રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય યુવકનો મામલો, જેમાં યુક્રેનની જેલમાં કેદ સાહિલની માતાએ હવે ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકાર ઝડપી સાહિલને પરત લાવે તેવી માતાએ વિનંતી પણ કરી છે. સાહિલને રશિયા સોંપાશે તો તેને મારી નંખાશે. સાહિલે યુક્રેનની કોર્ટમાં રશિયા વિરુદ્ધ આપ્યા છે નિવેદનો. રશિયાની અનેક વાત યુક્રેનને કહી હોવાનો સાહિલની માતાએ દાવો કર્યો છે. ભારત સરકાર ઈચ્છે તો યુક્રેન સાહિલને મોકલવા તૈયાર છે. આ દાવો કર્યો છે સાહિલની માતાએ. અનેક રજૂઆતો બાદ પણ ભારત સરકારે કાર્યવાહી ન કરી હોવાનો હવે તેણે આક્ષેપ લગાવ્યો છે. બસ 4 મહિનાથી આ જ અમને આશ્વાસન દીએ છે, પણ હજી કામ ચાલુ થયું નથી. અમારી આ એક જ રિક્વેસ્ટ છે કે સાહિલને રશિયા ન મોકલે. અગર રશિયા મોકલવામાં આવશે તો રશિયન ગવર્મેન્ટ તેને મારી નાખશે. એનું કારણ છે કે સાહિલે રશિયાથી યુક્રેનમાં સરેન્ડર કર્યું છે ને યુક્રેનમાં એને રશિયાને ગવર્મેન્ટને ખિલાફ પણ બોલ્યો છે. એટલે અમારી એક જ દરખાસ્ત છે કે રશિયા ન મોકલે સાહિલને, ઇન્ડિયા મોકલે. જોસફ. બીજી બાજુ સાહિલને હેમખેમ છોડાવવા તેના વકીલ દીપા જોસેફ પણ હાલ યુક્રેનમાં છે. તેઓએ કહ્યું છે કે યુક્રેનની જેલમાં સાહિલ સ્વસ્થ અને સુરક્ષિત છે. मैं अभी बोल रही हूँ, वो अक्टूबर 3 तारीख से यूक्रेन में है. उसने कई कैंप चेंज करके फाइनली लिविव में वार प्रिजनर्स कैंप में है. तो साहिल की मदर से भी जो बात हुआ था, तो साहिल बिल्कुल ठीक ठाक है. उसकी जो कोई हेल्थ प्रॉब्लम है ही नहीं. बहुत अच्छे से यूक्रेन सरकार जो वार प्रिजनर होता है रशिया से आया हुआ, तो उन लोग के साथ काफ़ी अच्छा व्यवहार कर रहा है.